અજ્ઞાન એ માયા, તો એ માયામાંથી જે સાર વસ્તુ છે એ આપણે શોધવી. તો કે શરણમાં જીવ જો આવે, છૂટે સબ જાલ માયા કહે. તો આ માયાની જાળ હે સંસારમાં, એ જાળમાં આ જીવાત્મા બંધાઈ ગયા, મોજાળમાં, માયાની જાળમાં. જેમ પારાજી હે, પંખીને પકડવા હોય તો જાળને પાથરે, પછી ખાડો કરે, તે ખાડામાં પોતે બેસી જાય, અને બધા પંખી જાળ માટે બેહે, બધે બેસો કરનો લૂમકો આમાં બેહે ને તઈ જાળને તાણે, તો બધા એ સપડાઈ જાય. એમ ભગવાને આ માયા જાળ મૂકીએ, એમાં આ બધા આ જીવાત્માઓ એમ બધા સપડાઈ જાય, બધે કાળને વ્યસ્ત થઈ જાય. તો આપણે સાવધાન થવું, કાળને વ્યસ્ત ન થવું હોય તો પરમાત્માને જાણી લઈએ. તો એ એક જ, એ બીજો નથી. આપણે અજ્ઞાનને લઈને માની લીધો હોય. અને સાહેબ કાયાનગરના કોટમાં જે કોઈ ધ્યાન લગાવે, અંતર ખોજે આપનું, સત સ્વામીને પાવે. તો આ શરીર એક નગર હે, જેમ વડાલી નગર, ઈડર નગર, એમ આ શરીર એ પણ નગરનું વર્ણન કરેલું સંતોએ. તો આ કોટની અંદર જે કોઈ ધ્યાન લગાવે તો સત સ્વામીને પાવે. સત આપણામાં જે ચેતન હે, અને સ્વામી તો ઇન્દ્રિયોનો સ્વામી હે. આપણામાં જે ચેતન હે, આત્મા હે, આપણામાં એ દસે ઇન્દ્રિયો છે, એનો સ્વામી હે. તો એ સત સ્વામીને પાવે. કોણ પાવે? મેળવે, ધ્યાન લગાવે. તો આપણે ધ્યાન કરવું. હવે આપણે બહાર ધ્યાન કરી રહ્યા. હવે જો ધ્યાન યોગનું શિક્ષણ આપી રહ્યા, તો એ શરીરને માટે, આરોગ્ય માટે સારું હોય. પણ આ વસ્તુને મેળવી ન શકે, અનુભવ કરી ન શકે, તો એમાં ઊંડું ઉતરવું પડે. તો આ જ્યાં સુધી દેખાય નહીં ત્યાં સુધી બધું અધૂરું. યોગથી શું થાય? શરીર આપણું તંદુરસ્તી નિરોગી રહે. પછી અહીંયાથી જવું જ પડશે તમને. તો એ સ્વામીને પ્રાપ્ત કરી લે. ઇન્દ્રિયોનો સ્વામી આત્મા એ સત સ્વામીને પાવે. પંથ ધર્મ ને જાત્રા, પાઠ પૂજા ને પોઠી, એ બધા ઝઘડા સંસારના, મૂર્ખે જન્મ ગુમાવ્યો. આ બધા શું હે? બંધારણ હે. તો એ બંધારણની પણ જરૂર હે. પણ બંધારણમાં રહીને આ કાર્ય કરી લેવું જોઈએ. ભાઈ બંધારણમાં રહી જાઓ તમે, આ માર્ગે પહોંચો નહીં તો આપણો ફેરો માથે પડે. મનુષ્ય અવતાર મળ્યો આપણને, તો આપણે જે પરમાત્માને પામી ન શક્યા, સાક્ષાત કરી ન શક્યા, તો આપણું બધું જીવન અધૂરું કહેવાય, ભક્તિ અધૂરી કહેવાય. તો વળી ફેરવો પડે. તો એ ફેરાને ટાળવું હોય તો આ કરવું પડે. તો બધા વાદ વિવાદ છોડવા પડે. જ્યાં જ્યાં હોય ત્યાં રહીને આ કાર્ય સત સ્વામીને આપણે ગોતી લેવો, ગમે તે પંથ હોય. કારણ કે પરમાત્મા એ ચરાચરમાં વ્યાપ્ત રહે, ક્યાં નથી, બધી જગાએ છે. આસપાસ આકાશમાં, અંતરમાં વાસ, ઘાસ ચાસની પાસમાં વિશ્વમતીનો વાસ. ખાલી જગ્યા ખોળી કણીક મૂકવા કાજ,
તે જગ કરતા વિના ઠાલું ન મળે ઠામ. ભોંયમાં પેસી ભોંયરે કરીએ કઈ વાટ, ઘડીએ મનમાં ગાંઠ, જાણે જગતનો ટાટ. એ બધું જાણે રે, બધી જગ્યાએ છે પણ આપણને દેખાતો નથી, એટલે આપણે વિવાસણમાં પડી ગયા. પછી અહીં જ્ઞાન થશે, સદગુરુ મળશે, તો અંતર્યોગ જાગૃત થશે, ત્યાં જ્ઞાનનો ઉદય થશે, ત્યાં તમને આ દેખાશે. દીવાના કાચમાં મેસ હોય ને ત્યાંથી પ્રકાશ ઓછો આપે. મેસને આપણે સાફ કરીએ તો એ જ લાઈટ પ્રકાશ દેવા માંડી જાય. એમ આ શરીર એ દર્પણે આપણું, તો એને શુદ્ધ અને પવિત્ર રાખવું પડશે. પ્રથમ ઇમામ સામારા કહે પ્રથમ હૃદય તો એ નિર્મળ કરવું, બીજી ક્રિયાની નાઈને જમવું. તો એ જમવું પડશે, જમ્યા વગેરે નહીં હાલે. તો આપણું શરીર એ સાધન, તો એ સાધનને અનાજ દેવું પડશે. કે ફળ દો, અનાજ દો, ગમે તે, પણ એની જરૂર રહે. અને કરું આ કામે, એની પાસે કામ લેવું. ભૂખેરી ભક્તિ ન થાય. શરીરમાં અલ્પ આહારી, અલ્પ આહારી સદા ઉપવાસી, એક નારી સદા બ્રહ્મચારી. આ કળિયુગની અંદર જેને એક સ્ત્રી એ બ્રહ્મચારી એનારે અલ્પ આહાર, ઓછો આહારે એ ઉપવાસી. ઓછું ખાઓ તમે તો તમને આળસ તંદ્રા નહીં આવે. વધારે ખાઓ, એક ટાણું ખાઓ કે એક ટાણું ખાઈ રહ્યા, પણ દબાવીને ખાય તો એક ટાણો અસર તો નથી. એના કરતાં એક ટાણામાંથી 3 ટાણા તમે ખાઓ, ઓછું ઓછું ખાઓ, અને આ શરીર પાસેથી કામ લ્યો. તો એ મેં માં બેઠો હોય સ્વામી, એ આપણને એને મળવું હોય આપણને. તો આપણું આ શરીર છે. ઇમામ સાહેબ મહારાજે કહ્યું કે આપણે પૂજા કરીએ તો એ પૂજાનો પાઠ માંડવાનો મંત્ર આવે પહેલો. તો એ શું કહેવા માગે રહ્યો? પાઠ એટલે પૃથ્વી, મંડાણ થયું. તો એ શું કહેવા માગે? સ્વામી, સ્વામી ઓમકારમાં આપોઆપ. ઓમ જે કઈ શબ્દનું ઉચ્ચારણ આપણે કરીએ તો એ કોણ કરે? એ લક્ષ્યમાં રાખજો, ક્યાંથી અવાજ આવે રહ્યો, કરવા વાળો કોણ હે? તો આપણી વાણી છે, વાકેન્દ્રી કહેવાય છે, સંસ્કૃતમાં વાક શબ્દ બોલાય છે. એ વાણી પ્રાર્થના કરેલી. કેને પ્રાર્થના કરેલી? એના સ્વામીને. સ્વામી એનો કોણ હે? ચેતન. માં ચેતન હે, બોલે કોણ? વાણી બોલેલી. એ વાણી પ્રાર્થના કરેલી, સ્વામી ઓમકારમાં આપો. ભાઈ તમે જો તો અહીંયા શબ્દ બારે આવે લોકો આવે નહીં. તમે પોતે હો તો એ તમારી શક્તિરૂપી, તમારી જે મેં શક્તિ છે, તો એનાથી આ શબ્દ બારે આવેલો. શક્તિરૂપી જપાવે જા, શક્તિ વેદ ઉત્તમાચા. તો વેદની અંદર શું હોય? આચાર સંહિતા. મનુષ્યને કેવી રીતે જીવન જીવવું એની આચાર સંહિતા આ વેદની અંદર લખેલી. કેવા નિયમ એને પાલન કરવા, કેવો એને વ્યવહાર કરવો, માતા પિતાની સેવા કરવી, એ બધા નિયમો હોય વેદની અંદર. કેવી રીતે જીવન જીવવું, શરીર બીમાર થાય તો એને કઈ દવા લાગુ પડે, કઈ વનસ્પતિ, બધા ઉપચારો વેદની અંદર. કેવું કારખાનું બાંધવું, કેવું પાણીના યંત્ર બાંધવા, આકાશી વિમાન બનાવવા, બધા વેદની અંદર લખેલું. તો એ શક્તિ આપણા અંદરથી આવેલી,
એમાં બેઠો હોય એ સ્વામી ઇન્દ્રિયોનો સ્વામી, એની પ્રાર્થના આ વાણી કરેલી. તો એ વાણી આપણી શુદ્ધ હોવી જોઈએ, પવિત્ર, એની મેલી ના હોવી જોઈએ. મેલી હોય તો પાપ થાય. કોઈ અપશબ્દ કાઢવો જ નહીં, હલકો શબ્દ કાઢવો જ નહીં. પાપ શું કરવા કરવું પડે? આપણે ઓછું બોલો, તમે મધુર બોલો, ધીમું બોલો, મીઠી વાણી બોલો. કેટલું હિમાંસા મહારાજે આપણને નમ્ર ભાવથી કહ્યું. હે વીરાભાઈ, હે મુનિવર, તો એવું મીઠાશથી આપણે બોલવું, પાપ ન થાય, દોષ ન લાગે. તો આ મંત્ર, આ વાણી, વાકેન્દ્રી એના સ્વામીને પ્રાર્થના કરેલી. તો એ તમારી શક્તિથી હું બોલી રહ્યો. શક્તિરૂપી જપાયો જાપ, શક્તિરૂપી રચ્યો સંસાર. તો એ શક્તિથી આ સંસારની ઉત્પત્તિ થઈ ગઈ. તો એ કઈ શક્તિ? કે બ્રહ્મ શક્તિ. પિંડેશો બ્રહ્માંડે, જેમ બ્રહ્માંડમાં આપણા પિંડ છે, શરીર છે, તો આમાંથી બન્યું સમાધિ માટીમાંથી. આ બધી માટીની ઉત્પત્તિ છે. માટી એ શક્તિ છે, માટી મા, માટી ભારત છે, ભૂમિ છે માટી. આ મા, એ જગતની અંદર કોઈ મા નથી. આ તમે ધ્યાનમાં રાખજો. કોઈ જગતમાં દેવી દેવતાઓ બધા ફોટા માટે ઊભા કરે, કલ્પિત છે બધે. એ બધા માત્ર કલ્પિત છે. તો એમ કોઈ મોહમાં રાખજો. તમે અસલ વસ્તુ માટે આવી જાઓ, સમજી જાઓ. આપણે કેટલીથી કુટાટા આવી રહ્યા. કટાયુગમાં હતા, ત્રેતામાં હતા, દ્વાપરમાં હતા, અને કળયુગમાં છે. હવે કૂટાવું ન પડે એ કાળજી રાખજો. તો એ મામાંથી બધા ઉત્પન્ન થયા. અહીંયા આપણે બધી પેદાશ આ માતાની. તો આ મામાંથી શક્તિરૂપી રચ્યો સંસાર, એટલે શક્તિ ઉપર ગળા. તો આ શક્તિ એ પૃથ્વી, એને શક્તિ કહેવાય. તો આખા જગતનું ભરણ પોષણ એ કરેલી મા. બીજું ભરે કોઈ મા કરેલી. એ માને ઓળખજો, એને વંદન કરજો. મંદિરમાં આપણે જઈએ તો આમ નીચે હાથ શું કરવા અડાડવા પડે છે. એ માને વંદન થાય પહેલા મા, ને પછી બાપો. પછી બાપો મઠે, મા નીચે. આ માને વંદન થાય. આમ વળી અમને આપણને ખબર નથી અરસની. અમે આ ગાયત્રી પાઠકને અમારો વાર્તાલાપ થયો એક વાર. અમે કહ્યું આ રીતે સમજાય કે તો એ જ ગાયત્રીમાં એ જે તો અમે કહી એ જ કહી પૃથ્વી માતા એ જ ગાયત્રી, એ જ મા, એ શક્તિ. તો એ શક્તિથી આખો સંસાર હાલે છે. અને એ શક્તિથી આ બધા જીવાત્માઓ જીવે રહ્યા. દાન થયું તો ધરતીના ઓર્ગેનિક દાન થાય. તો એ ધાન ખાધું અમે રેત થયું. એ પાણી મૂળમાંથી આ શરીરનો બાંધો ઉત્પન્ન થયો. તો એ બાંધો ઉત્પન્ન થયો તો દેખાય રહ્યો, એને સાકાર કહેવાય. પછી એ બાંધો લય થઈ જાય, મારી ચેતન નીકળી જાય રહ્યો, તો એ પૃથ્વી થઈ જાય રહી. કારણ કે આયુ એમાંથી હતું ને. તો ક્યાંય ઊંચો આમ ઢગલો દીઠો, કેટલું ઘાસ થાય રહ્યું, કેટલો કચરો થાર્યો, કેટલા માણ સબ બળે રહ્યા કે ઢગલો દીઠો. કારણ કે એની ઉત્પત્તિ એમાંથી ઉત્પન્ન થયું ને એમાં હમાણું. તો જેનો જે ભાગ હતો એમાં હોપાઈ જાય, પૃથ્વીમાં જતો રહે, ગળી જાય હાડકા. પછી લોહી છે પાણીનો ભાગ, એ બાષ્પીભવન થઈને ઉડી જાય. કપનું આપણે હુકાવો માં ભેજ હોય તો એ ભેજ ક્યાં ગયો? ઉકાઈ ગયું, આકાશમાં ગયો ને. તે આકાશમાં ગયો તો એમાંથી આવ્યો ને વળી પાછો હું ગયો. એ આ પૃથ્વીમાંથી ઉત્પન્ન થયો, વળી પૃથ્વીમાં હમાઈ ગયો, રૂપાંતર થયું. એ રૂપાંતર આ બધું થાય.
એમ જો જીવાત્મા જો એ જીની દ્રષ્ટિની સૂક્ષ્મ દ્રષ્ટિની જો જુએ તો તરત એને ખ્યાલ આવી જાય. અગ્નિનો ભાગ તેજમાંથી આવ્યો હતો, તેજમાં હમાઈ ગયો પાછું. જળનો ભાગ બાષ્પીભવન થઈને ઉડી ગયો, વાયુનો ભાગ વાયુમાં બળી ગયો. જેને જેના અવસરો હતા બધા પહોંચી ગયા. તો અજ્ઞાનને લઈને આ તાણાવાણા થાય. તો આ એક પૃથ્વી માં, પછી જનેતા માં, એક ગૌ માં, 1, 2 ને 3 આ 3 માતાઓના જગતમાં અમે બધે આંખ કાઢ્યો. 1, 2, 3 પૃથ્વીમાં, જનેતામાં, ગૌમાં. ગાય દૂધ દે, વાછડો થાય, ખેતી કરે, ધન ધાન્ય પેદા થાય. પછી આ બધા રૂપાંતરે એટલે આ જીવાત્મા બધે આ વિમાસમનો પડી ગયો. એના રૂપમાં એ બધા કલ્પિતે એમાં આ મૂંઝાઈ રહ્યો. એટલે સત વસ્તુ, સાર વસ્તુ એની હુજતી નથી. કારણ કે એને ઠેકાણે જોવું દે. આ 3 મોટા જો ઓઠે રાખે તો ચિતરાય નહીં. કેટલે ઠેકાણે શક્તિ આપણી વપરાય રહી. કોઈ પૃથ્વીમાં, જનેતામાં અને ગૌમાં 3 માતાઓ. હેઠે શક્તિ, ઉપર કળા. આ ઇમામ સાહેબ મહારાજે આપણને બોધ કર્યો. જોજો, વિચાર કરજો. તો આ હેઠે શક્તિ है, પૃથ્વી એ શક્તિ है, ઉપર કળા. તો ઉપર કળા ક્યાંથી આવી? સૂર્યમાંથી. તો સૂર્યની કળા ક્યાંથી? નારાયણમાંથી. નારાયણે સૂર્યને દીધી, સૂર્ય પૃથ્વીમાં દીધી. એનું રૂપાંતર થયું. તો હેઠે શક્તિ, ઉપર કળા. હવે સૂર્ય જ ના હોય તો આ જીવન હાલે જગતની અંદર? ખોરવાઈ જાય વ્યવહાર. તો ત્યાંથી આવે, એમાંથી પ્રાણ ઉત્પન્ન થાય સૂર્યના કિરણોમાંથી. અને એ પ્રાણ છે આ જગત વાપરે છે. ને પ્રાણ વગર કોઈ જીવી શકે નહીં. વનસ્પતિ આદિ બધી પ્રાણને આદિને, પ્રાણ વગર કોઈ જીવી શકે નહીં. તો એ હેઠે શક્તિ, ઉપર કળા. એમ આપણું પિંડે સો બ્રહ્માંડ. આ શરીર પિંડે ને માટે આ બ્રહ્માંડ મસ્તક. બુદ્ધિ ક્યાંથી આવેલી? મગજમાંથી આવે. ઉપર હે ને, ઉપર હે. ઉપરથી એને કિરણ ફેલાય રહ્યા. તો હેઠે શક્તિ આ શરીર છે. તો આ શરીરની અંદર જે એ શક્તિ છે ચેતનની, તો ઉપર કળા બુદ્ધિ મગજમાં રહે. જેમ સૂર્યમાં ઉપર તેજ રહે, એમ આપણું આ શરીર માટીમાંથી બનેલું હોય. ધ્યાન રાખજો, શરીર માટીમાંથી ઉત્પન્ન થયું હોય, માટી બનેલું હોય. પાછું વિસર્જન માટીમાં થશે. એ બધે માટીની રમત. તો આમાં હેઠે શક્તિ, ઉપર કળા. તો આપણું આ શરીર છે એમાં મૂળાધાર ચક્ર આવે, સ્વાધિષ્ઠાન આવે, પછી મણિપુર આવે, ત્રીજું ચક્ર. તો એ મણિપુરની અંદર વ્યવસ્થા રાખીએ ભગવાને. એમાં એક કુંડલી નામની શક્તિ. એ શક્તિ અંદર જેમે થાય તો એ આપણા શરીરની અંદર એમાંની પાછળ વપરાશ થાય. એ શક્તિ બધી વપરાય. એ આપણને સહેજે આપણે હાલ્યા જઈને પછી દાદરો ચડવો હોય તો બળ ક્યાંથી આવ્યું? એ બળ ક્યાંથી આવ્યું? સામાન્ય આપણે હાલ્યા જતા હતા ને પછી દાદરો ચડે બળ આવે ને. તો એ માય હટ્ટી અહીં આવીને
ડુંગર ચડવો હોય તો પણ એ શક્તિ આવે રહી, તો એ અંદર એ ભરેલી પડી એ શક્તિ. જેમ બારે દીપી હોય મૂકવામાં આવે, બે થંભલા હોય, તો એની અંદર એ વીજળી આવે, તો એમાં પછી ગામમાં જેટલો ખપે એટલો જ કરંટ મેં લેવા, બાકી બારે એમાં બધું બળી જાય. એમ પરમાત્માએ પરિબ્રહ્મ નારાયણે આપણામાં પણ એવી વ્યવસ્થા કરી. એ શક્તિ કુંડલીની કહેવાય રહી, એમાં જમે રહે, એમાંથી પછી વપરાય પડી. એ વળી સાધકો હોય, ત્યાગીઓ હોય, તો એની ઉપાસના કરે, એની સાધના કરે, તો એમાંથી વધારે મેળવી શકે રહ્યો. એ સાધના ઉપર જાય. પણ આ ગ્રસ્તીઓ કરી શકતા નથી. ગ્રસ્તીથી નહીં થાય, આ ત્યાગીનું કામ છે. તો એ બધી રચના આપણા આ શરીરમાં કરવામાં આવી. તો એક વખત મહાદેવ સ્વામી અને એના ઘરવાળા કે અમને અમરકથા સંભળાવો. વિચારજો, મહાદેવ કહે નિર્વાણી, પછી એને કહેવા માંડ્યા કે સાંભળો માતાજી, તમને સાંભળવાનું મન થયું હોય તો બે વાતું કહું તો તમે સાંભળો. તો એ પછી આ સંભળાવે. મહાદેવ કહે નિર્વાણી, સુનો ગિરજા અમરકાની. તો અમરકંઠાની તમને વાત કહું. તો કે શું હે? તો કે જબ પ્રાણ અપાન મિલાવે તબ કુંડલી ઉઠી જાવે, ચડે સુન શિખરમાં પાણી, મહાદેવ કહે નિર્વાણી. તો આ એના ઘરવાળાને આ વાત સમજાવે કે પ્રાણને અપાન જે છે એની એકતા કરો. આમ ઉડિયા બંધન કરાવતા હતા ને પેલા, અહીંયા 11 બેઠા હતા. અમે પેલા આવ્યા હતા ધીરજ બાપા. તો એ પ્રાણ અપાન એ બે આવી જુદા, પછી જઈ એક થાય પડી જાય, તો પછી શ્વાસ લેવો ન પડે ને મૂકવો ન પડે. આ સાધના કરે એને માટે. આ વાત માટે વાત આવી એટલે કહી દઉં છું. એટલે આમાં કોઈ પડજોમાં જ્યાં ભમર મુખડાઈ યોગીજન ધ્યાન લગાઈ. તો આ અમરકંઠાની તમને વાત આવી રીતે છે. એને આ ઘરવાળાને પણ સંભળાવી. એવી આપણા શરીરની અંદર ભગવાને એવી વ્યવસ્થા રાખીએ. પણ એ કોણ કરે? ત્યાગી હોય, ગ્રસ્તીને નહીં, ત્યાગી હોય. ગ્રસ્તીને શું કરવાનું હોય? આત્મા અને પરમાત્મા આટલું જોઈ લો. શરીર છે એ સાધન, તું શરીર નથી. એમ એનું વજન કે અગ્નિ એ બ્રહ્માનંદની લેરો લાગી રે અંતર પટમાં, જળ જોટો જાગી રે અંતર પટમાં, અગ્નિ એ જોર માર્યું બારી, તો જે હું ના ગયો હારી, મોહ માયા દીધી ફેંકી રે અંતર પટમાં, જળ જોટો જાગી રે અંતર પટમાં, ધીરે ધીરે પગ મૂકી મેરો ઉપર ગયો ઝૂકી, ધીરે ધીરે પગ મૂકી મેરું ઉપર રહ્યો ઝૂકી, મોહ માયા દીધી ફેંકી રે અંતર પટમાં, જળ જોટો જાગી રે અંતર પટમાં. તો ઓહમ જઈ સોહમ બળિયો, સોમ જઈ